ઉનાળાની લીલા સાંભળીએ. એક વખત ઉનાળો, હવે ગ્રીષ્મ ઋતુ આવી જ્યારે, અને એ વખતે ઉનાળામાં શરીરમાં એવી ગરમી થઈ અને ઘનશ્યામ મહારાજને વાલાને શરીરે ચડ્યો તાવ, નહીં તેદી જમવાનો ભાવ. મહારાજને તાવ આવ્યો. ભક્તિ માતા થાળી તૈયાર કરીને બોલાવે, હાલ બેટા. ના માં, આજે જમવાનું મન નથી. ચંદન માસી પણ છપૈયામાં હશે. કેમ ઘનશ્યામ? બસ માં, મને કઈ રુચિ નથી. નિરખીને જોયું ત્યાં ઘનશ્યામનું આખું શરીર લાલચોળ, અને ધીમે ધીમે શરીર ઉપસવા લાગ્યું, અને આખા શરીરમાં બળિયા થયા. ઓરી, અછબડા, આ બધા રોગો નાના બાળકને થતા હોય. આજે તો વાલા ભક્તજનો એવી રસીઓ શોધાઈ ગઈ છે. એ જમાનામાં આ બધા જીવલેણ રોગો સાબિત થતા, અને વળી પાછી અંધશ્રદ્ધા પણ એની માટે એટલી, પછી સમાજમાં આવા રોગો માટે અંધશ્રદ્ધા પણ એટલી ચાલતી, એટલે બાળકને આ રોગ થાય, 20-20 દિવસ સ્નાન નહીં કરવાનું, કોઈને અડવાનું નહીં, આભડ છેટ ને બધું બહુ. ઘનશ્યામના આખા શરીરે જાણે અનંત બ્રહ્માંડોને ધાર્યા હોય ને એમ ઓલા ચાંઠા બળિયાના. બાલ પ્રભુને સોવડાવ્યા છે. ભક્તિ માતા બાજુમાં બેઠા છે. શું કરી શકે? માથે હાથ ફેરવે ને ભક્તિ માતા ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારા લાલને જલ્દી સાજો કરો. માને ક્યાં ખબર છે કે જે ભગવાનને પ્રાર્થના કરું છું એ આજ છે. એટલે આપણે તો ભગવાનને એટલું જ કહી શકીએ કે હે પ્રભુ, તમે જલ્દી સાજા થઈ જાઓ. તમને સારું તો બધાયને સારું. તમે નિરોગી તો આખું જગત નિરોગી. આજે દરરોજ નીલકંઠ ધામમાં, વર્ણિન્દ્ર ધામમાં 108 ઔષધિથી ભગવાનનો અભિષેક કરીએ છીએ. અને આની પાછળ ભાવના પણ એવી જ છે કે હે મહારાજ, આ ઉત્તમ પ્રકારના ઔષધથી આપને સ્નાન કરાવીએ છીએ. એ પ્રભુ પ્રગટ ભાવની આ ઉપાસના છે કે પ્રભુ તમે નિરોગી રહેશો ને તો આ બ્રહ્માંડ આખો નિરોગી રહેશે. વધી પડ્યું છે એટલે કઈ લોટા રેડવા માટે આ બધો પ્રોગ્રામ નથી હો. હા, એક એકની પાછળ આ બધી ભાવનાઓ છે. ભક્તિ માતા બસ એટલી જ પ્રાર્થના કરે કે હે પ્રભુ, જલ્દી સાજા થઈ જાઓ. અને ત્યાં લક્ષ્મીબાઈ આવ્યા. એમ વીતી ગઈ થોડી વાર, આવ્યા લક્ષ્મીબાઈ ધર્મ દ્વાર. સુણો છોટી બા કહું નિર્ધાર, ભાઈને જવાના દેશો બાર. હે ભક્તિમાં, હવે આ ઘનશ્યામને બળિયા નીકળ્યા છે અને બહાર નો નીકળવા દેતા. નાવા ધોવા બાર નવ લેશો, નીર અંગે અડવામાં દેશો. હવે જાળવજો દિન 20, ત્યારે 20 દિવસ તો તમારે આવું કરવું જ પડશે. હમણાં થોડાક દિવસ પહેલા મારા દીકરા વેણીરામને, વસરામ મામાનો દીકરો, લક્ષ્મી મામી થાય, એનો દીકરો વેણીરામ,
કે મારા દીકરા વેણીરામને બળિયા નીકળ્યા હતા, મેં 20 દિવસ નવરાયો નહોતો. પાણી અડે તો વળી પાછા વકરે બળિયા ને પરુ ભરાય ને ફૂટે ને એનો ચેપ લાગે, માટે તમે ઘનશ્યામને નીકળવા દેશો નહીં ઘરની બહાર. કોઈ જોવે નહીં, કોઈ અડે નહીં. આવી બધી એક બાજુ લોકમાં અંધશ્રદ્ધા અને બીજી બાજુ નાવા ધોવાનું તો ત્યારે બહુ હતું નહીં. ઘનશ્યામ મહારાજ વિચાર કરે આવું તો વળી કેમ ચાલે. એટલે મહારાજે પોઢાતા ને લક્ષ્મીબાઈ એવું બોલ્યા ને કે હવે 20 દિવસ નવરાવતા નહીં. એટલે ઘનશ્યામ મહારાજ તરત બોલ્યા, હો નાયા ધોયા વિના નવ ચાલે, ધર્મ બ્રાહ્મણ નો કેમ હાલે. નાયા ધોયા વિના નવ ચાલે, ધર્મ બ્રાહ્મણ નો કેમ હાલે. અમારે તો નવું છે જે હાલે, લાવો શીતળ પાણી અકાળે. અમારે તો નવું છે જે હાલે, લાવો શીતળ પાણી અકાળે. એ તમે કહો છો કે 20 દિવસ નવરાવતા નહીં, અમારે તો અત્યારે જ નાવું છે. અને એ પાછું ઠંડા પાણીથી નાવું છે, ટાઢું પાણી લઈ આવો. અરે ઘનશ્યામ, ટાઢા પાણીએ તો કઈ નવાતું હશે તમારા શરીરમાં? જો તો ખરા કેટલો તાવ છે. જે હોય મારે ટાઢા પાણીએ નાવું. બીજા સમજે કે ન સમજે, ભક્તિ માતા તો ઘનશ્યામના સ્વભાવને સમજતા હોય ને. માં કહે ઘનશ્યામ મહારાજ કહે છે તો કાંઈક હશે. બેટા ઘનશ્યામ ટાઢા પાણીએ? હા માં, ટાઢા પાણીથી આ મટી જાશે, અમારે શરીરે સુખ થાશે. ટાઢા પાણીથી આ મટી જશે, અમારે શરીરે સુખ થશે. કરો વચન તણો વિશ્વાસ, કરે નવરાવાનો પ્રયાસ. કરો વચન તણો વિશ્વાસ, કરે નવરાવાનો પ્રયાસ. ભક્તિ માતાને ઘનશ્યામના વચનમાં વિશ્વાસ. આવડા નાનકડા છે તો એ કહે કે માં આપણે બ્રાહ્મણ છીએ. સ્નાન સંધ્યા જપો હોમ ગાયત્રી દેવતાર્ચનમાં તો બ્રાહ્મણના નિત્ય કર્મ છે. સ્નાન કર્યા વિના બ્રાહ્મણ આ ખોળિયાની અંદર પવિત્રતાને કેવી રીતે ધારી શકે? નવ દ્વારથી નરક જરે એવો આ દેહ કે જેના માટે તો શાસ્ત્રો કહે સ્પૃષ્ટવા સ્નાનમ વિધીયતે. માં અમારે તો નાવું છે. કેટલા વર્ષ પહેલાની આ વાત છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ઘણી વાર કહે કે અમે ગામડે ફરતા ત્યારે બધાને નાવાના નિયમ આપતા. એ જમાનામાં શું દશા હશે? નાનજી હાંડાની કથાઓ આપણે જાણીએ છીએ કે પાણી લ્યો તોય ઘણું. અને એવા જમાનામાં જુઓ સ્વચ્છતા અને પવિત્રતાનો કેવો શંખનાદ આ ઘનશ્યામે છપૈયામાંથી કર્યો છે કે નાયા વિના તો માં કેમ ચાલે? આ તો સત્સંગી છીએ એટલે બાકી તો આ બધું અઘરું લાગે બીજાને. તો સિદ્ધને ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું
ભલે ને ભળીએ બપાકિયામાં કે નાયા વિનાનું ખાવું. આમાં તો ભાઈ સવારે વહેલું ઉઠવું ને નાવું ને આ તો બધું અઘરું લાગે. પણ વાલા ભક્તજનો, એક પવિત્ર તનની અંદર જ પવિત્ર મન વાસ કરતું હોય છે. બહારથી અંદર એ પવિત્રતા સ્પર્શતી હોય છે, પણ એ તો બહુ સૂક્ષ્મ છે. જેને એ દિવ્ય ચિંતન સુધી પહોંચવું છે ને એના માટે આ પવિત્રતા મેટર કરે. ભજન કરવું જ નથી, ધ્યાન કરવું જ નથી, એને ક્યાં અડ્યા નો અડ્યા, નાયા નો નાયા, એની અસર દેખાય. બોડી ફ્રેશના સ્પ્રે ને માઉથ ફ્રેશનરના સ્પ્રે લગાડીને ફ્રેશનેસ અનુભવી લે. પણ આ શું સૂક્ષ્મ પવિત્રતા છે. એમ લાગે કે શા માટે 17 વાર હાથ ધોવાના ભાઈ. પણ એ તો એ લેવલની જેને ધ્યાન ધારણામાં પ્રવેશ કરવો હોય એને એ અસરો દેખાય, બીજાને દેખાય. ઘનશ્યામના વચનમાં વિશ્વાસ અને ગંગાજળીએ કુવે ઘનશ્યામને લઈ ગયા છે. ઘરના આંગણામાં જ કૂવો અને કૂવાના થાળા પાસે બાજોઠ ઢાળીને ઘનશ્યામને બેસાડ્યા. માએ કૂવામાંથી જળ સિંચ્યું, એવું શીતળ જળ પીધું છે. ડાયરેક્ટ કેટલા બાકી છો? હા, ડાયરેક્ટ પીવા જેવું છે આ તો. હા, અને અડધી રાતે કોઈ ન હોય તો નાઈ લ્યો તો કઈ કોઈ ના પાડે એમ છે? આ તો ભાઈ ઘનશ્યામ નાતા એ કૂવો. કેવી સરસ મજાની ડંકી રાખી છે, વળી પાછું ઘરણું બાંધ્યું છે. એટલે આમ આવા ભાદરવામાં તો તરસે એવી લાગે બીજે ગોતો ને વોટર બેગ ગોતો, એના કરતા હું તો કહું ગંગા જળિયાનું જ પીવાય અહીંયા. ભક્તિ માતાએ શીતળ જળ સિંચ્યું. બાજુમાં લક્ષ્મીબાઈ બેઠેલા. હજી કહું છું ભક્તિ વધશે હો, ઘનશ્યામને રોકો. અરે બેન, તમે શું ચિંતા કરો છો? અને આજે ઘનશ્યામ મહારાજે હાથમાં લોટો લીધો અને પોતાના હાથે જ આમ લોટાથી ભગવાન જળ રેડવા લાગ્યા. એ શીતળ જળની શીતળતા ભગવાનના એક એક અંગને સ્પર્શવા લાગી અને જળનો સ્પર્શ થતા જ આમ ઓલા બળિયા હતા ને જાણે ખરવા લાગ્યા ને પાણી હારે ક્યાં વયા ગયા ખબર પડી નહીં. અને ઘનશ્યામ મહારાજે સ્નાન કર્યું ને ત્યાં તો શરીર આમ એકદમ સ્વસ્થ નિરોગી આમ તંદુરસ્ત થઈ ગયા. વાલા ભક્તજનો, આપણા ભવ રોગને મટાડવા માટે ભગવાન આવી બધી લીલાઓ કરે છે. બધાય ચીન વયા ગયા પણ એક નાસિકા પાસે ધ્યાન માટે રાખ્યું. નાસિકા ઉપર છે જીણા, ચીન તે અભિરામ વાલા, ડાબા કાનમાં શ્યામ બિંદુ તે છબી તણુ ધામ વાલા. નાસિકા ઉપર ભગવાને એ આપણને ધ્યાનમાં મન ઠેરાવવા માટે આ એક શીળીના ચિહ્નનું નિશાન રાખ્યું છે. પોતાનો તો રોગ મટાડે, બીજાનોય રોગ મટાડે એવા ઘનશ્યામ છે. એક સમયે ગૌરી મામીને
ચમક મુંજારો થયો, સગા સંબંધી સર્વે મળી, સમૂહ વીટાઈને રહ્યો. ઘનશ્યામ મહારાજના મામી ગૌરી મામી એને ચમક મુંજારો થયો. ચેટ જીપીટી ને મેં પૂછ્યું, ભાઈ આ ચમક મુંજારો શું છે? એટલે મોટું નામ આપ્યું પણ કઈ યાદ રહ્યું નહીં. પણ એનું ડિસ્ક્રિપ્શન એવું આપેલું કે એક પ્રકારનો તાવ, એવો તાવ કે મગજમાં ચડી જાય તો માણસને શરીરનું બેલેન્સ વિખાઈ જાય, બેભાન થઈ જાય, એને પણ કાંઈ ખબર ન હોય હું ક્યાં છું, શું કરું છું, એવો એક તાવ. અને એના ક્યારેક ક્યારેક હુમલા આવે. હવે ગૌરી મામીને આવો રોગ અને બેભાન થઈ ગયા. બાજુમાં જ ઘર, ઘરના માણસ, ગામના માણસ બધા ભેગા થઈ ગયા. ભક્તિ માતાને ચિંતા થાય. ભક્તિ પોતાની ભાભી પાસે ગયા ઉદાસી મન, ખબર કાઢવા માટે ગયા છે. કરે શું? ઘણી દવાઓ કરેલી પણ કાંઈ થતું નહીં. ભજન કરે ત્યાં ભાવથી એમ થઈ ઘણી વાર. પછી તો ભક્તિ માતા ભજન કરે. સ્વરૂપ જ ભજનનું અને ભક્તિનું છે. દવાથી તો કાંઈ ફેર પડતો નથી. ભક્તિ માતા ગૌરી મામીની પાસે બેસી ગયા. ભજન એવું જમાવ્યું કે આ બાજુ ઘનશ્યામને લાગી ભૂખ. ઘરમાં માતોશ્રી તો હતા નહીં, ઘણો સમય થઈ ગયો. અને ભાઈ ભૂખ કોઈની સગી થાય? ઘનશ્યામ મહારાજ વિચારે ક્યારે માં આવશે, ક્યારે માં આવશે. માતાને તો થઈ ઘણી વાર, હાલ આવશે નહીં નિર્ધાર. માતાને તો બહુ વાર લાગી. પછી તો ભગવાનને થયું શું કરીએ. પણ ભક્તિ માતા અને છપૈયાની નારીઓ એવા ભાવથી ભજન કરતી હતી એટલે મહારાજથી રહેવાનું નહીં. ભગવાનને પ્રેમ અને ભજન બહુ વાલા છે. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. ભક્તિ કયો, ભક્ત કયો, ભગવાન કયો કે ગુરુ કયો. ભક્ત માળની અંદર આ લખ્યું છે કે આ ચાર નામ અલગ અલગ છે પણ તત્વ એક છે. ભક્તિ એ ભગવાનને બોલાવે છે. ભક્ત કહેવાય જ એને કે જેને ભગવાનનો સંબંધ હોય. જો ભગવાન ન હોય પછી ગમે એવડું મોટું તિલક કરીને બેઠા હોય, ગમે એવી કંઠી પહેરી હોય, ગમે એટલા બાહ્ય ચિહ્નો હોય, બધું જ હોય, બસ એક ભગવાનનો સંબંધ ન હોય તેને બીજું કાંઈક કહેવાય, ભગત નો કહેવાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આ કમ્પલસરી છે. એટલે ભગત થવાની ક્વોલિફિકેશનમાં ક્યાંક આનો ઘસાઈ જાય ધ્યાન રાખવું. ભક્તિ ભક્ત ભગવંત અને ગુરુ. ગુરુ છે એ ભગવાન સુધી પહોંચાડે છે, માટે ગુરુને પણ ભગવત સ્વરૂપ કહેવામાં આવ્યું છે. વૈષ્ણવાચાર્ય એવા વલ્લભાચાર્ય મહાપ્રભુજી, એમને કોઈએ કહ્યું કે તમે ભગવાનને પ્રભુજી કહો છો અને તમારા આચાર્ય અને મહાપ્રભુજી કહો છો, આવું કેમ? મહાપ્રભુજી એ કોણ હોવા જોઈએ? ભગવાન હોવા જોઈએ. ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો કે મને એક જવાબ આપો, દાન મોટું કે દાતા? વસંતભાઈ, દાન મોટું કે દાતા? દાતા.
બસ એ જ મારો જવાબ છે કે આ ગુરુએ ભગવાનનું દાન આપ્યું છે માટે દાતા મોટા છે. અને એટલા માટે અમે એને મહાપ્રભુજી કહીએ છીએ. વાલા ભક્તજનો, સદગુરુનું સાનિધ્ય, એની શીતળતા, એની ભાવના, એની છત્ર છાયા, મુમુક્ષુ ઉપર એની કૃપા દ્રષ્ટિ, બસ આ જ મુમુક્ષુને ભગવાનના માર્ગે ચાલવાનું પોષક બળ હોય છે. જો આપણા ઉપર એવા સદગુરુની કૃપા દ્રષ્ટિ ન હોય ને તો ક્યાં ના ક્યાં હોઈએ કઈ કલ્પના થાય. સવારે સારા હોય ને બપોરે બગડી જઈએ, સૂતી વખતે સારા હોય ને અડધી રાતે બગડી જઈએ, એવો જમાનો છે હો વાલા ભક્તો. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી કહે એક દિવસે સારો જાવો ને સામાન્ય વાત નથી. આ તો આપણા ઉપર એવા મોટા સદગુરુની અમી દ્રષ્ટિ છે, કૃપા દ્રષ્ટિ છે ને એટલા માટે વાલા ભક્તજનો આ સત્સંગનું સુખ આવે છે. એમ થાય કે હજુ આટલું ભજન કરી લઉં, 25,000 જપ થાય છે તો હવે 50,000 પહોંચી જાઓ. આ સભામાં દરરોજના લાખ લાખ જપ કરનારા બેઠા છે. આ બળ કોણ આપે છે? સંત તારી શીળી છાયા રે લાગી જાય સૌને માયા. સંતના સાનિધ્યની શીતળતા જ એવી હોય કે એની માયા બધાને લાગ્યા વિના રહેતી. સંત પુનિતને બહુ સુંદર ગાયા. કલ્પતરુ તને કેમ કહું. સંત હૃદયને શું કલ્પ વૃક્ષની ઉપમા આપવી? તો કે ના ના, એ તો લાકડું કહેવાય. ક્યાં એ કાષ્ટની કઠોરતા ને ક્યાં સંત હૃદયની કોમળતા. સાગરના ખારા જળમાન તારા દિલની મીઠાશમાં, દિલની મીઠાશમાં વાણી તારી જાદુ ભરેલી રે, નાચે સારી સૃષ્ટિ નવેલી રે. એવા સદગુરુના વચન, સદગુરુ શબ્દ શારડી ઉતરી એ અંતરમાં એ સદગુરુના શબ્દ એવા આરપાર નીકળી જાય કે આ જન્મો જન્મના મેલ કાઢી નાખે. અને એક દિવસ તો બધાએ સાધુ થવું જ. જો ને અત્યારે 50% તો ટકા થઈ જ ગયા છે. અંદરથી એ હૃદય ભગવું થવું જોઈએ. એક બહુ મધુર ભાવ સાંભળેલો. કેવા સત્પુરુષના વચન જ્યારે આપણે સાંભળીએ છીએ, સત્પુરુષ કાષાયધારી હોય એટલે એ બોલતા હોય ત્યારે એના શબ્દ દ્વારા કાષાય પાર્ટિકલ નીકળતા હોય. આપણે સાંભળીએ એટલે આપણા કાનની અંદર એ કાષાય પાર્ટિકલ જાય ને આપણા હૃદયમાં એ શબ્દ જાય એટલે આપણું હૃદય એ શબ્દોથી કાષાય વર્ણું કહેતા ભગવું થઈ જાય છે. થઈ ગયા ને સાધુ? બિપિનભાઈ આવી ગયા હો. કોઈ ભજન કરે એ ભગવાનને બહુ ગમે. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. આજે ઘનશ્યામ પ્રભુ ખેંચાય અને બધા મહિલા ભક્તો ધૂન કરે છે. ગૌરી મામી ચતાપાટ પડ્યા છે, બેભાન અવસ્થામાં છે અને એવો મગજનો તાવ એટલે આખું શરીર આમ ખેંચાઈ ગયેલું જોતાય દયા આવે. અને આવી વિષમ પરિસ્થિતિમાં વિષમ વેળામાં ઘનશ્યામ મહારાજે ઓરડામાં પ્રવેશ કર્યો
અને જેવા ઘનશ્યામ આવ્યા ને એટલે ભક્તિ માતાને વિચાર આવ્યો. ભક્તિ માં કહે ઘનશ્યામ બહુ સરસ વાત કરી. સુણો પુત્ર લાડીલા સારે, સુણો પુત્ર લાડીલા સારે, જણાવો છો પ્રભુ થાય પાર, જણાવો છો પ્રભુ થાય પાર. નિત્ય પ્રત્યે પ્રતાપ દેખાડો, નિત્ય પ્રત્યે પ્રતાપ દેખાડો, પામીને કેમ દાવજીવાડો, મામીને કેમ દાવજીવાડો. હે લાડીલા ઘનશ્યામ, આમ તો દરરોજ બહુ પ્રતાપ દેખાડો છો, તો મામીને નહીં જીવાડો. સર્વતંત્ર વાહિતવાત રક્ષાપેક્ષમ અપેક્ષતે. એ તો સર્વ કરતા હરતા છે, પણ તોય કોઈ ભક્તને લાઈફ લાઈન જોતી હોય તો એ રક્ષાની અપેક્ષા તો રાખે કે મારી પાસે માગે, બસ મને પ્રાર્થના કરે. એવું વચન સુણી તત્કાળ, એવું વચન સુણી તત્કાળ, જોયું મામીના સામો દયાળ, જોયું મામીના સામો દયાળ. અને જેવી ઘનશ્યામે દ્રષ્ટિ મામી સામે કરી છે અમૃત દ્રષ્ટિ જાય, કરી છે અમૃત દ્રષ્ટિ જાય. તરત મામી બેઠા થયા ત્યાં, જોવો હરિએ કર્યો છે જોગ, મટી ગયો મામીનો તો રોગ. જોઈ પ્રતાપ જોડ્યા છે પાણ, કરે પ્રાર્થના મિષ્ટવાણ. સુણો ઘનશ્યામ ભાઈ મર્મ, તમે દીસો છો પુરાણ, પુરુષોત્તમ જી બળવાન, અક્ષરાધિપતિ છો નિદાન. આજે બે હાથ જોડીને ગૌરી મામી કહે કે હે ઘનશ્યામ, તમે દેખાવ છો નાનકડા એવા બાળક, પણ તમે કોઈ સામાન્ય નથી. કારણ કે જેવી ઘનશ્યામ મહારાજ એના સામે દ્રષ્ટિ કરીને ત્યાં તો એવી દિવ્યતાની અનુભૂતિ થઈ ગઈ, ભગવાનના ધામનું દર્શન થઈ ગયું, ભગવાનના સ્વરૂપે એવા સુખિયા થઈ ગયા કે શરીર ઉપર જે ખેંચ હતી બધું આમ નોર્મલ થઈ ગયું. અને પછી ભગવાનની કૃપા દ્રષ્ટિથી આંખ ઓગળી એટલે સમાધિમાં જે ઘનશ્યામ દેખાણેલા એ જ નજર સામે દેખાણા. અને ગૌરી મામી બધાયને ઘનશ્યામની ઓળખાણ કરાવે છે. એ બાયુ સાંભળો, હું તો ગઈ તી અક્ષર માય, દીઠું દિવ્ય સિંહાસન ત્યાંય, ત્યાં ઉપર બિરાજા ઘનશ્યામ તમે, હાલ નજરે જોયું તે મેં અમે. અનંત કોટી મુક્તોએ સહિત તેમાં છો તમે અક્ષરાતીત. હું તો કરતી હતી દર્શન, ધન ભાગ મારું માન્યું મારું મન.
એવામાં મુને અહીં બોલાવી, આપની આજ્ઞા પ્રમાણે હું આવી. પણ હે પ્રભુ, તમે તો અક્ષરના આધાર છો. જીવનમાં જ્યારે જ્યારે ઉપાધિઓ આવે ને વાલા ભક્તજનો, ત્યારે બીજાનો સહારો લેવા કરતા એ ભગવાનનો અને ભજનનો સહારો લેવો. શેનો? હા, ડોક્ટરો જ્યારે હાથ ઊંચા કરી દે ને ત્યારે છેલ્લે તો એમ જ કહે કે હવે ભગવાનને પ્રાર્થના કરો. તો છેલ્લે જે હેરાન થઈ થઈને ત્યાં પહોંચવું એના કરતા પહેલા જ ત્યાં પહોંચી જઈએ તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પ્રયાસ બધા જ કરવા, પણ હે હરિવર, તમે હવે મારું કાંડું જાલજો એમ ભગવાનને પહેલેથી સાથે રાખવા. ભગવાન પર જેને ભરોસો હોય ને, એક તો પહેલું જ લક્ષણ એ મનથી શાંત થઈ જાય, નિરાળો થઈ જાય, હળવો થઈ જાય. ભગવાનના ચરણે આમ મૂકી દઈ ને એને પછી કોઈ પ્રકારની ચિંતા ન રહે. એટલે માણસ ઘણીવાર નેગેટિવમાં વહી ગયો હોય, પણ જેને ભગવાન પર ભરોસો હોય ને હંમેશા પોઝિટિવ રહી શકે. પરમ દિવસે મેં કીધું હતું ને, આરસી પટેલ સાહેબ છે, હવે એને કેન્સર છે શરીરમાં, અત્યારે કેમોથેરાપી ચાલે છે, ચોથો ડોઝ બાકી મૂકીને છપૈયા કથામાં આવ્યા છે. અને તોય એના હૃદયમાં ઉદ્ગાર કેવા કે સ્વામી કાલ મહારાજ ધામમાં લઈ જાય ને તો હું તૈયાર બેઠો છું, જરાય મને ચિંતા નથી. પણ કે એક વાત છે કે તમારી પાસે મારે એક કથા કરાવી છે, એ સંકલ્પ ભગવાન બાકી નો રાખે સારું, એટલો એનો બે ભાઈઓનો સંકલ્પ છે. પણ સાહેબ તમને આશીર્વાદ મળી જાય, આવો ગુરુ મહારાજના આશીર્વાદ લેવા. ભગત બહુ સારા છે. પૂજ્ય હરિમુકુંદ સ્વામી પધાર્યા છે નવસારીની અંદર ગુરુકુલમાં. બહુ મોટી સેવા આ પરિવારની છે. અને ભગવત ભાવે ભગવાનનું ભજન કરનારા ભક્તરા છે. વાલા ભક્તજનો, મહારાજ એનું સ્વાસ્થ્ય. આવો આવો સાહેબ, આવો, હાર લાવજો. પૂજ્ય ગુરુ મહારાજ મારે સાહેબને ખૂબ રોડા રોડા એવા આશીર્વાદ આપે કે સાહેબનું સ્વાસ્થ્ય મહારાજ આમ ઘનશ્યામ મહારાજ આમ સારું કરી દે. આમ મનથી તો બહુ ફ્રેશ છે, પણ આમ તનથી એ થઈ જાય ને, બસ એવી આજે બધાય ભાગવત ભક્તો, સંતો, ભક્તોએ પ્રાર્થના કરવી છે. 2 મિનિટ ધૂન કરશું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ઊભા થઈ જાઓ 2 મિનિટ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. જય હો.
સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બંને હાથ ઊંચા સ્વામી નારાયણ 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 સ્વામી બોલીએ છપૈયાધીશ ઘનશ્યામ મહારાજ નારાયણની જય. नमस्कार। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें। सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामीनारायण।